મારા દ્વારા 2 ફરિયાદ દાખલ કરવામાં આવી, કુલ 9 ફરિયાદ દાખલ કરવામાં આવેલી। માતૃકૃપાના માણસો મારી માં જે ચાલતી બસોને તમામને કર્ણોદત કરીને તમામ બસો બંધ કરાવી, એવી 9 ફરિયાદ મેં કરેલી। 9 બસમાં માતૃકૃપાના પોતાના મળતિયાઓ 2 સામાન્ય માણસ રજૂ કરી અને એફઆઈઆર રફે કરવાની કોશિશ કરી અને એની માથે 5 દિવસ પછી 10 દિવસ પછી બીજી એફઆઈઆર કરાવે। આવો ત્રાસ આપી અને મારામાં તમામ ચાલતી બસો બંધ થઈ। માટે મેં એક બસ લઈ અને એક બસ મેં પોરબંદર મૂકી, ત્યાં મારી બસ રોકવામાં આવી, ત્યાં મેં ફરિયાદ કરી। એક બસ મેં જુનાગઢ ચાલુ કરી, તો જુનાગઢના એના માણસો દ્વારા રોકી અને ત્યાં રોકવામાં આવેલી। મેં હર્ષદ મહેતા સાહેબ એસપી સાહેબને મળી રજૂઆત કરતા એસપી સાહેબે તાત્કાલિક પગલાં લઈ અને સામેવાળામાંથી એક્શન લઈ અને એફઆઈઆર કરાવી। અને એ મારી ગાડી રાજકોટથી જુનાગઢ ચાલતા કોઈ રોકશે નહીં એવી સાહેબ બાહેંધરી આપતા જુનાગઢના આગેવાનો એમ જવાબદારી માતૃકપાના માણસોને સોંપેલી કે આ બસ બંધ થઈ જવી જોઈએ, મારી 40 ગાડીનું બુકિંગ બંધ। એટલે મારી ગાડી 3 દિવસની અંદર ચોરાઈ અને સળગેલી હાલતમાં મળી। એ મેં એફઆઈઆર હાજી ડેમ પોલીસ સ્ટેશનમાં લખાવેલી છે। મેહુલસિંહ રાહુલસિંહના નામ જોગે ફરિયાદ લેવા હોવા છતાં હજી સુધી એમાં નામ ખુલ્યું નથી, આરોપી પકડાણો નથી। 1 મહિના પહેલા મારી સોપારી જુનાગઢનો પ્રખ્યાત લાલો મુસ્લિમ જે કિશોરભાઈ દવે પત્રકારના મર્ડરમાં આવેલો, ભરતભાઈ કુકસિયાના હથિયાર સપ્લાયમાં આવેલો અને ચીટિંગમાં આવેલો, એને મારી સોપારી લીધેલી। એને મને વોટ્સઅપ કોલથી મેહુલસિંહ સાથે વાત કરીને સંભળાવ્યું, તમારી સોપારી મને આપેલી છે। એ તમામ પ્રકારનું બુકિંગ હોવા છતાં 3 દિવસમાં એની સાથે રહેવાની મને કીધું। એની સાથે રહ્યા પછી મેં મારી એફઆઈઆર લખાવું છું, તો એફઆઈઆર બપોરનો 11 વાગ્યાનો ગયો, રાત્રે 9 વાગ્યા 10 વાગ્યા સુધી મારી ફરિયાદ ન લીધી અને માત્ર લાલાએ મને માનવાની ધમકી એવી સામાન્ય ફરિયાદ લઈને હેડ કોન્સ્ટેબલ તપાસ કરે છે। એટલે એ વખતે અમે રજૂઆત કરતા સીપી સાહેબ પાસે ગયા કે સાહેબ 9 ફરિયાદમાં નામ નથી લીધું, દર વખતે મેહુલસિંહનો આબાદ રીતે બચાવ કરે છે, તો હવે મારા મોતનું જીવનું જોખમ છે, માટે કાલે સીપી સાહેબે માલિનગર પાસે તપાસ લઈ અને ક્રાઇમ બ્રાન્ચ તપાસ સોંપી છે। પોલીસને એક પણ જગ્યાએ નામ ન લે મેહુલસિંહનું, આરોપી ફરિયાદી છે એ નામ લે તો ગમે એનું નામ લખવું જોઈએ, તપાસમાં ભલે તમે કાઢી નાખો। અમે એમ કહી છીએ કે મેહુલસિંહ મારી સોપારી આપી તો પોલીસ કેમ નો નામ લખે મેહુલસિંહનું રાહુલસિંહનું? અમે અત્યારે તમે બસ સ્ટેન્ડે જાઓ, બસ સ્ટેન્ડના ગેટની અંદર તમે જોઈ આવો લુખાગીરી ગુંડાગીરી, બસ સ્ટેન્ડની સામે બધા બસ નાખવાનું, અંદરથી પેસેન્જર લઈ આવવાના, બરોબર? કોઈ પણ દુકાનદાર બોલે બસ આગળ લ્યો તો બસમાં એને દુકાનદાર કરે માથાકૂટ કરવાની, એવા એને 10-20 માણસો ન્યા રાખ્યા, 10 ચોકડી રાખ્યા કે કોઈ પણ માણસ બોલે આજની તારીખે તમે જુનાગઢ, પોરબંદર, ધારી બગસરા, વિસાવદર, રાજકોટમાં માતૃકપાના બુકિંગ સિવાયની કોઈ બસ ચાલે, રાત્રેના કાચ ફૂટી જાય, આ બસ સળગી જાય। તમારી માંગ શું છે? મારી માંગ એ જ છે કે મારી બસ જે ચોરી ગયા છે એનો આરોપ હજી સુધી મળ્યો નથી, અને મેં કીધું છે કે આ લાલાએ મુસ્લિમે મને દેખાડ્યું, વોટ્સઅપ કોલથી મેહુલસિંહે વાત કરી છે કે મને મારી સોપારી લીધી છે, એમાં નામ ખોલે, લાલાને પોલીસની ભાષામાં કડક પૂછપરછ કરે। મારું મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબને એટલી જ મારી વિનંતી છે કે કોઈ પણની ભલામણ રાખ્યા વગર રાજકોટ કમિશનરને છૂટ આપો કે દૂધને પાણીનું પાણી કરી બતાવે।